તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે. તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં ગોંડલના રીબડાની અંદર મિત્રો અમિત ખૂટ નામના વ્યક્તિ સાથે જે ઘટના બની હતી મિત્રો, વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો એમના પરિવાર ઉપર આગ ફાટી પડ્યું હતું અને મિત્રો સોશિયલ મીડિયાની અંદર જ્યાં જોવો ત્યાં અમિત ખૂટના કેસના નામની ચર્ચાઓ સામે આવી રહી હતી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે એની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા ખુલાસાઓ સામે આવ્યા છે, ઘણા બધા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારબાદ મિત્રો હવે આની અંદર શું સત્ય હતું ને શું સત્ય છુપાયેલું હતું એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે. તો છેલ્લા સુધી જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર, ને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો અમિત ખૂટના પરિવાર દ્વારા મિત્રો જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર કે ષડયંત્ર રચનાર અનિરુદ્ધસિંહ જાડેજા છે અને કાવતરું રચનાર પણ બીજા 2-4 લોકો છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ અમિત ખૂટના પરિવારજનો દ્વારા મિત્રો આરોપો લગાવવામાં આવ્યા હતા એ વ્યક્તિ ઉપર કે એમના પરિવારજનો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું મિત્રો કે ખોટા દુષ્કર્મ કેસમાં એને ફસાવવામાં આવ્યો છે અને એની અંદર મિત્રો પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું પણ નામ ઉલ્લેખ કરવામાં આવે છે. અને મિત્રો વાત કરવામાં આવે તો આગળ પોલીસ દ્વારા મિત્રો 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ કેસની અંદર. અને મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર મિત્રો એક યુવતી પણ સામેલ છે અને તેમના 2 વકીલ પણ સામેલ છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો એ સગીરાની એ મહિલાની ઉંમર 17 વર્ષની છે અને તેનું નામ પૂજા રાજગોર છે. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો અમિત ખૂટ કેસની અંદર મિત્રો વકીલ દિનેશ પાત્રા અને આગળ વાત કરવામાં આવે તો સંજય પાત્રાની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ આ કેસની અંદર મિત્રો અમિત ખૂટને આ લોકોએ હની ટ્રીપ કેસમાં ફસાવ્યો હતો અને ખોટા દુષ્કર્મ આચર્યાનો કેસ પણ દાખલ કર્યો હતો. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ પૂછપરછ પોલીસની દ્વારા મિત્રો પૂજા રાજગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને નોકરીની લાલચ આપીને આ કેસની અંદર ફસાવવામાં આવી હતી. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો પોલીસ તપાસ દરમિયાન રહીમ મકરાણી નામના શખ્સનું પણ નામ સામેલ આવે છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ તે જૂનાગઢનો રહેવાસીને અત્યારે તે પોલીસની પકડથી પણ દૂર છે. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો આ કેસની અંદર જે આરોપીઓ છે તે વિદેશની અંદર મિત્રો ફરાર થઈ ગયા છે, જેની અંદર મિત્રો ખાસ નામ આવે છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું. અને મિત્રો વાત કરવામાં આવે તો આ કેસની અંદર સંપૂર્ણ ન્યાય અને સંપૂર્ણ ખુલાસો કરવા માટે પરિવારજનો દ્વારા મિત્રો કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા પોલીસને અરજી કરવામાં આવી છે.